હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ। તો આજે બનાવવાના છે મારા સિસ્ટર મિલ્ક શેક બનાવવાના છે। તો હું તમને મિલ્ક શેકનું દેખાડું કેમ બનાવવાના છે। આપણે ખબર નથી પણ સિસ્ટરને બનાવતા આવડે છે। તો ચાલો મિત્રો, જો અહીં મારા સિસ્ટર છે રેડી કરે છે મિલ્ક શેક બનાવવાનું। તો જો આમાં છે ને ચોકલેટ છે ને અહીંયા દૂધ ગરમ થઈશ। તો અમારા સિસ્ટર રેડી કરીશ, એમાં શું શું નાખવાના છે એટલે આપણે ખબર નથી, પણ હવે જોઈએ। તો જો અમારા સિસ્ટરને બનાવતા આવે મિલ્ક શેક બનાવે। તો જો એમાં કોફી નાખી આપણે બનાવશું ક્રીમ। ઓકે, આ ક્રીમ બનાવવાની। તો આપણે ક્રીમ બનાવવાનું છે, આમાં ક્રીમ બનાવવાનું છે એટલે કોફી નાખી પછી ખાંડ નાખવાની છે। તો આમાં ક્રીમ બનાવે છે એટલે। અને અહીંયા મારા મમ્મી છે લીલી ડુંગળી છે, એનું કંઈ બનાવવાના છે। મમ્મી શું બનાવવાના છે? ઓરો બનાવવાના છે। તો જો હવે છે ને એમાં ક્રીમ બનાવે છે। તો મિક્સર વેઠી છે ને થોડું મિક્સ કરે। પેલું કરવું પડે, મિક્સ કરવું પડે, ઘાટું કરવું પડે। મને જેની જતો ઠેકડા મારે જો આમાં ચોકલેટ નાખી દીધી છે। તો જો મિત્રો એમાં છે ને એ ગરમ કરવાની છે, તો આખી ઓગાળી નાખવાની છે। તો જો મિલ્ક શેક બને છે અને ત્યાં મારા રીંગણાનો ઓરો। તો જો મમ્મી છે ને રીંગણાનો ઓરો બનાવવાના છે। તો જો હમણાં તેલ ચોપડી દીધું છે, કેમ કે આમાં ઓવનમાં મૂકવાનું છે। આમાં ઓવનમાં મૂકવાનું છે, તો બધામાં તેલ ચોપડી દઈ। તો ત્યારે હું તમને દેખાડીશ બનાવે છે। તો અહીંયા છે ને મિલ્ક ચોકલેટ બનાવે છે ને ત્યાં મમ્મી રીંગણાનો ઓરો બનાવે છે। તો ચાલો છે ને ત્યારે હું દેખાડીશ મમ્મી। તો જો ચોકલેટ છે ને આખી ઓગળી ગઈશ, કેમ કે ગરમ કરી નાખીશ। પછી આ દૂધમાં નાખી દેવાની છે। તો જો નાખી દીધી દૂધમાં। મટામાં પણ તેલ ચોપડી અને ઓવનમાં મૂકવાનું છે। તો જો તો મરચાં પણ ભેગા મૂકવાના છે। તો ચાલો મારા ભાભી છે ને ઓવનમાં મૂકી દઈશ। તો આમાં હેકાવા મૂકી દઈએ હમણાં, પછી 20 મિનિટ સુધી રાખવાનું છે। 20 મિનિટ સુધી હેકાઈ જાય ને પછી કાઢી લેવાનું છે। ભાઈ જો આમાં જેની છે ને ચોકલેટ ખાઈ જો ખાઈ જો ખાઈ। અહીંયા જો ટમાટા, મરચાં, લીલી ડુંગળી અને લસણ માં ક્રીમ બનાવ્યું ને તો એ નાખી દઈ દૂધમાં। તો મારા ભાભી લસણ કસરેશ ને મારા મમ્મી અહીંયા મરચાં સમારેશ। તો મારા મમ્મી અહીં બનાવે છે, મારા સિસ્ટર અહીં બનાવે છે। તો હવે થઈ ગયું છે, દૂધમાં નાખી દીધું બધું।
તો જો હવે છે ને ક્રીમ બનાવે છે તો જો વેટ કરો છે થોડુંક નાખવું પડે પાણી તો જો ફાઇનલી છે ને બને છે ક્રીમ એને મિક્સ કરવું પડીએ તો જો ફાઇનલી છે ને ક્રીમ બની ગઈ કેમ કે એમાં કોફી નાખી અને સુગર નાખી એટલે કે ખાંડ નાખી તો જો પછી એને બરાબર મિક્સ કરી તો જો ફાઇનલી બની ગઈ તો જો ફાઇનલી બની ગઈ જો દેખાડું તમને જો કાટી ગઈ થઈ ગઈ ને તો અહીં ફાઇનલી બધી સુધાર નાખ્યું છે તો રસ્તામાં મમ્મી સુધારે ટમાટર તો અહીંયા છે અહીંયા મિલ્કશેક બને એ રોટલા કરે છે રીંગણાનો ઓળો બનાવવાના છે એટલે તો જો રીંગણાનો ઓળો બનાવવાના છે ને તો રોટલા સાથે ખાવાના છે તો જો એમાં ભાભી રોટલા કરે તો ચલો ફાઇનલી બનાવશે ને રીંગણાનો ઓળો તો હું તમને દેખાડીશ મારી મમ્મી બધી રેડી કરી નાખ્યું છે ને બીજું મારા તો મિલ્કશેક બનાવે છે મારા સિસ્ટર મિલ્કશેક બનાવે છે રેડી કરી દીધું છે ને મારી મમ્મી બનાવવાનું છે રીંગણાનો ઓળો તો જો અહીં રેડી કર્યું છે તો રીંગણા લસણ ટમાટો બધું તો ચાલો મિત્રો તો જ્યારે ઠા બનાવશે ને તો મેં તમને દેખાડીશ કેમ કે થોડુંક વાર લાગશે તો અહીંયા અમારા સિસ્ટર કાજુ પર વધારેલું કરે છે કાજુ થોડા નાના નાના ટુકડા કરે છે ત્યાં તો ચાલો તમને દેખાડીશ અમારા જો રોટલા કરે છે મસ્ત મજાના રોટલા બનાવે છે અમારા ભાભી તો એક આપણા માટે પણ બનાવવાના છે તો ફાઇનલી છે ને હવે છે ને બની ગયું છે ને તો હવે છે ને ગ્લાસમાં ભરે છે તો કરીશ તો હવે આ આઈસ્ક્રીમ છે અહીં ગ્લાસ ભરી દઈશ ને આમાં આઈસ્ક્રીમ છે એટલે આઈસ્ક્રીમ બસ એમાં આઈસ્ક્રીમ પણ નાખવાની છે તો જો મસાલા બદામ કાજુ દ્રાક્ષ ને અહીંયા રીંગણા તો અહીંયા રીંગણા છે ને થઈ ગયા જો ફેંકાઈ ગયા ચાકા તમારા બીજા ભાભી કાઢી લઈ મોટા ઠારમાં તો હવે એ લોકો સુધાર નાખીએ સાંભળ્યા કાઢી નાખીએ તો જો એ નવા એન્જિનિયર આવ્યા તો જો અમારા જેનિસ નવા એન્જિનિયર આવ્યા તો જો હવે ક્રીમ નાખી દઈશ તો બધા ગ્લાસમાં નાખવાનું છે થોડું તો બંને મેં બનાવી નાખ્યું હતું ક્રીમ કલ પૈસે બનાવ્યું ને આમાં જેની છે તને નથી મીઠું ભૈયાનું છે બસ તો હવે છે ને આઈસ્ક્રીમ નાખી લઈ મારા સિસ્ટર બધાના ગ્લાસમાં એક તો આખું સ્પેશિયલ આઈસ્ક્રીમનું છે તો જો ફાઇનલી બની ગઈ છે તો એમાં છે ને બધી કાજુ નાખી દે બદામ ને કાજુ ને આના નાખી દો તો જો રીંગણા અને મરચાં અને ટમાટો તો અને લસણ તો જો બધાને મિક્સ કરી નાખ્યું છે તો રીંગણાનું તૈયાર થઈ ગયું છે તો હમણાં મમ્મી બનાવવા જશે હમણાં તો ચાલો મિત્રો તમે બનાવશે ને ત્યાં દેખાડીશ જો રેડી કરી નાખ્યું છે તો હવે બધાને આપી દઈએ તો હવે જ્યારે મારા મમ્મી બનાવીએ ને રીંગણાનું
તો હું તમને દેખાડીશ. તો ચાલો જો ફાઇનલી બનાવી નાખી છે. તો આપણે ટેસ્ટ કરી લઈએ. ચલો ચલો ફાઇનલી બની ગઈ છે. તો આપણે ટેસ્ટ કરી લઈએ કે ભાભી પીસ કેવી લાગી તમને? તમને તમારે રાકેશ અહીં પીસ. રાકેશ તને કેવી લાગી? બહુ મસ્ત છે. જેનિસ તને કેવી લાગી? જેનિસ તને કેવી લાગી? આઈસ્ક્રીમ મારે મિક્સ કરીએ તો સારી લાગે. ટેસ્ટ કરી લઈએ કે બનાવી છે. તો ફર્સ્ટ ટાઈમ મોટું ભાગી જાય. બહુ મસ્ત બનાવી છે. કેમ કે ફર્સ્ટ ટાઈમ બનાવે એટલે થોડું ટેસ્ટ આવતે થોડું. તો અહીંયા અમારા મમ્મી અમારા બકાલું બનાવે છે. પછી ઓરો બનાવવાનો છે, ઈંગરાનો ઓરો. મારા સિસ્ટર અહીંયા છે ને ફ્રાઈડ રાઈસ બનાવે છે. તો જો ને તો આમાં મારા મમ્મી મરચાં તરે છે. પછી ઈંગરાનો ઓરો બનાવશે. તો ચાલો બનાવશે ત્યારે દેખાડે. જો બની જશે. રીંગણાનો ઓરો બનાવવાનું ચાલુ કરી દેશે મમ્મી. તો જો બધું રેડી કરી નાખ્યું છે. તો ચાલો મિત્રો, તો રીંગણાનું બનાવવાનું ચાલુ કરે છે મમ્મી. તો જો ત્યાં ડુંગળી છે, ટમાટો ઓર ધાણા છે. તો તેલ નાખી દીધું છે. અને જો અહીંયા બધું મિક્સ કરી દીધું આપો એનો માવો. અને અહીંયા ડુંગળી છે, લીલી લસણ છે. તો મમ્મી અહીંયા બનાવવાનું ચાલુ કર્યું છે. તો લસણ નાખી દીધું. પછી લસણને થોડીક વાર પકાવવા દેવાનું છે. પછી આખું રાતું થઈ જાય ને, રાતું થઈ જાય પછી બીજું નાખવાનું છે. તો અહીંયા હવે લીલી ડુંગળી નાખી દીધી. તો એમાં લીલી ડુંગળી નાખી છે. પછી પાછળથી નાખી છે બીજું લસણ ને લીલી ડુંગળીના પાંદડા. તો થોડી વાર શેકાવા દેવાનું છે, એટલે કે પકાવવા દેવાનું. તો પછી ડુંગળી બીજી નાખી દઈ. હવે એને પણ શેકાવા દેવું પડીએ. એવું છે. જીરું, તો જીરું પણ વાટીને જીરું નાખ્યું છે. તો જો લસણ નાખી દીધું. તો બધું નાખીને હવે પકાવવા દેવું પડશે. તો ધીમે ધીમે પકાવવા દેવું પડશે ચૂલા ગેસ ઉપર. ધાણાના ડાંગલા છે, ધાણા ભાજી છે ને એના ડાંગલા છે. તો એ પહેલાં નાખી દઈશ. પછી ધાણા ભાજી ઉપર નાખશે ધનિયા. જીરું, તો હવે નિમક નાખી દીધું છે. હવે ટમેટું નાખા. તો ટમાટર પણ નાખી દીધું છે.
બધી રીત વરસાદના કાપી નાખી દીધી. દાણા અહીં રહેવા દે. હું અહીં કાપીશ એટલે. તો હળદર નાખી દીધી. જરીક મને ખબર ને ભાઈ. તો હળદર નાખી દીધી, મસાલો નાખી દીધો, પછી ધાણા જીરું નાખી દેશે. પછી થોડું પકાવવા દેવું પડશે. તો હવે થોડીક વાર છે ને મસાલો શેકાવા દેવો પડશે. તો ઢાંકી દીધું છે. તો હવે રીંગણાનો ઓળો નાખી દીધું. આપણે બનાવેલું બધું મિક્સ. તો હવે લીલી ડુંગળીના પાંદડા નાખી દે. તો ધાણા ભાજી નાખી દીધી. તો હવે સ્લો ગેસ ઉપર બનાવવા રાખવાનું છે. તો એ સ્લો ગેસ ઉપર પકાવવા રાખ્યું, પછી ઉતારી નાખ્યું. પકાઈ જાય ત્યારે તો હવે સ્લો ગેસ કરી નાખ્યું છે. તો ફાઇનલી છે ને રીંગણાનો ઓરો બની ગયો છે. તો જ્યારે જમવાનું કાઢશે ને ત્યારે દેખાડીશ. બધું થોડું બનાવેલું છે. તો મરચાં પણ બનાવેલા છે, તેલમાં તળેલા છે. તો જ્યારે મમ્મી ડીશ રેડી કરશે ને રોટલો પણ બનાવ્યો છે અને ફ્રાઈડ રાઈસ પણ બનાવી છે. તો આ ફાઇનલી આખું બનાવશે ને ડીશ ત્યારે હું તમને દેખાડીશ શું છે. તો ચાલો મિત્રો, જો અહીંયા ડીશ રેડી કરે છે મમ્મી જમવાની માટે. તો માના માટે જો તો અહીંયા રેડી કરે છે ડીશ. તો રીંગણાનો ઓળો અને ફ્રાઈડ રાઈસ, મરચાં અને સાદા મરચાં. તો આપણે જમી લે. તો બરાબર, તો અહીંયા પથારવાના છે, પથરી જઈશ. તો હવે બધા આવશે ને ડીશ આપી દઈશું. તો એક બસીને એમાં રોટલો. તો જમા રોટલા છે, જમા રોટલા છે. તો બધી ડીશમાં એક મૂકવાના છે ને આમાં છે બકાલો. તો મિત્રો તો આપણે જમી લઈએ. તો ચાલો, ફાઇનલી ડીશ રેડી કરી નાખી છે બધા માટે. તો જો બધા માટે ફાઇનલી ડીશ કરી નાખ્યું છે. તો જો બધું એમાં નાખેલું છે. રીંગણાનો ઓરો, બકાલું, રોટલો, પછી મરચાંવાળા ભજીયા અને મરચાં. તો જો આપણી આ ડીશ થઈ ગઈ છે. તો આપણે ટેસ્ટ કરી લઈએ પહેલાં. તો ચાલો, તો મમ્મીના હાથનો મસ્ત બનાવ્યો હોય. તો મસ્ત બનાવ્યું છે. તો ચાલો મિત્રો પહેલાં આપણે જમી લઈએ. તો ફરી એક નવા વખતમાં મળશું. તો બધા મિત્રો બાય બાય, જય શ્રી કૃષ્ણ.